આઝાદીના આટલા વર્ષો બાદ નર્મદા જિલ્લાના તુમડાવાડી ગામના લોકોને મળ્યું પાણી। જિલ્લા પંચાયતના નવા પ્રમુખે સૌથી પહેલા ગામમાં બોરવેલની કરી વ્યવસ્થા। પીવાના પાણીની વ્યવસ્થા કરતા ગામમાં ખુશીનો માહોલ। પાણી માટે વર્ષોથી રજળપાટ કરતા લોકોને મળી રાહત। 600 લોકોની વસ્તી ધરાવતા તુમડાવાડી ગામે પીવાના પાણી અને વીજળીની સુવિધાથી વંચિત હતા લોકો। ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખની કામગીરીને બિરદાવી ખુશી વ્યક્ત કરી। વાપીના કુંતા ગામના બટોલી ફળિયામાં છેલ્લા 10 વર્ષથી પ્રદૂષણની ગંભીર સમસ્યા। દમણ વિસ્તારમાં ફાર્મા સહિતની અનેક કંપનીઓમાં પ્રદૂષિત પાણી કુદરતી ખનકીમાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ। આસપાસની ખેતીલાયક જમીન બની બંજર। ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતા ગામ લોકો પીવાનું પાણી ખરીદવા મજબૂર। વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હોવાનો આક્ષેપ। પ્રદૂષણ અટકાવવા સ્થાનિકોની માંગ। ધોરાજીમાં ભાદર 2 ડેમને લઈ સામે આવ્યો ગંભીર મુદ્દો। 67 ગામની જીવાદોરી સમાન ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ। કેટલાક ઔદ્યોગિક એકમો પણ છોડવામાં આવતા પાણીને લઈ સ્થાનિક અને ખેડૂતોમાં રોષ। પ્રદૂષણના કારણે પશુધન ખેતી અને માનવ સ્વાસ્થ્ય ગંભીર અસર થવાની ભીતિ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરવા માંગ। પાણીના નમૂનાઓની ચકાસણી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ગીર સોમનાથ જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો જથ્થો ઉપલબ્ધ। 5 મુખ્ય સિંચાઈ ડેમોમાં પાણીનો જથ્થો પૂરતો। ચોમાસું લંબાઈ તો પણ નહીં સર્જાય સમસ્યા। પીવાનું પાણી સિંચાઈ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો અધિકારીનો દાવો। હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ બાદ હવે સુરત હવે ડિફેન્સ ટેકનોલોજીના ક્ષેત્રે પણ બનાવી રહ્યું છે નવી ઓળખ। ડીપ ટેક ડ્રોન કંપની ઇનસાઇડ એફપીવીએ કરી કમાલ। ₹10 કરોડનો ઇમરજન્સી ઓર્ડર માત્ર 60 દિવસમાં કર્યો પૂર્ણ। કંપનીએ છેલ્લા 6 વર્ષમાં 30થી વધુ પેટન્ટ ફાઇલ કર્યા। હાઈટેક ડ્રોન્સ -35 ડિગ્રી તાપમાનમાં પણ કાર્યક્ષમ રહી શકે। ભવિષ્યના યુદ્ધમાં ડ્રોન સૌથી નિર્ણાયક હથિયાર બનવાનો નિષ્ણાંતોનો દાવો। નવસારીના સાંસદ CR પાટીલનો કાર્યકર પ્રત્યે પ્રેમ। જિલ્લાના ભાજપ કાર્યકરને સુરતમાં મળશે ટિફિન સેવા। મેડિકલ ઇમરજન્સી માટે સુરત આવે તો CR પાટીલની ઓફિસથી મળશે ભોજન। ભાજપ કાર્યકરો માટે સાંસદે સૂક્ષ્મ નિરીક્ષણમય જાહેરાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને આવશે સુરતની મુલાકાતે। ઇન્ડોર સ્ટેડિયમથી શહેરીજનોને સંબોધન કરશે। મનપાના અધિકારીઓએ શરૂ કરી તૈયારી। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ કોન્ટ્રાક્ટરોને લગાવ્યા કામે। સુરતમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ યોજાઈ સમીક્ષા બેઠક। જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં મળી બેઠક। ધારાસભ્યો મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ અધિકારીઓ રહ્યા હાજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવાની કરેલી અપીલની રાજકોટમાં જોવા મળી અસર। શહેરમાં સોનાની ખરીદી નોંધપાત્ર ઘટાડો। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખના મુજબ ખરીદીમાં અંદાજે 60 થી 70% ઘટાડો। જમ્મુ કાશ્મીરમાં આરી એમ્બ્રોઇડરીનો નવો કમાલ। કપડાં છોડી હવે કાગળ પર કંડારાઈ અનોખી કળા। આરી આર્ટ કાગળના કેનવાસ પર જીવંત થઈ। 50 કલાકૃતિઓનું જમ્મુમાં પ્રદર્શન। નવી પેઢીને કળા શીખવવા વર્કશોપનું પણ આયોજન। કાશ્મીરમાં લસણ ઉદ્યોગનો ધમધમાટ। બમ્પર ઉત્પાદન સાથે દેશભરના બજારો પર કબજો કરવા ખેડૂતો સજ્જ। આ સિઝનમાં 25,000 ટનનું ઉત્પાદન થયું। હજારો લોકોને રોજગારી મળી। કાશ્મીરી લસણની દેશભરમાં માંગ। ખેડૂતોએ સરકાર પાસે માંગી માર્કેટ પ્રોટેક્શનની મદદ। આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ મહાનુભાવો અને નાગરિકો સ્વ ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા। લખનૌમાં જનતાની વચ્ચે પહોંચ્યા CM યોગી આદિત્યનાથ। મુખ્યમંત્રી જાતે સાંભળી લોકોની સમસ્યા। પીડિતોની ઝડપી અને પારદર્શી ન્યાયની આપી ખાતરી।